ભુજના પશુ ઉછેર કેન્દ્રમાં ઘાસચારાના અભાવે પશુઓ ભૂખ્યા હોવાને કારણે મોતની શરણ થઈ રહ્યા હોવાનો અહેવાલ ચંચળ ન્યૂઝમાં પ્રસારિત થયા બાદ હવે પશુ ઉછેર કેન્દ્રમાં રહેલા પશુઓની મદદ કરવા માટે દાતાઓ મોટી સંખ્યામાં આગળ આવી રહ્યા છે। આજે ભુજની જથ્થાબંધ બજાર સમિતિના પ્રમુખ શ્રી મેહુલભાઈ ઠક્કર સહિતના આગેવાનોએ પશુ ઉછેર કેન્દ્રની મુલાકાત લીધી હતી અને પશુઓને ઘાસચારો આપ્યો હતો। તો સ્વામિનારાયણ મંદિરના સંતોએ પણ આજે પશુ ઉછેર કેન્દ્રની મુલાકાત લીધી હતી અને અહીં ભૂખ્યા પશુઓની હાલત નિહાળી મંદિર દ્વારા આ પશુ ઉછેર કેન્દ્રને મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી। તે સિવાયના અનેક દાતાઓએ પણ આજે પશુ ઉછેર કેન્દ્રની મુલાકાત લીધી હતી અને પશુઓને નિરણ આપવાની તૈયારી દર્શાવી હતી। આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના સંત તથા અન્ય આગેવાનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અમે એક ભુજમાં પશુ કેન્દ્ર ઉછેર કેન્દ્ર છે એમાં અમે અહીં આવ્યા હતા, જેથી કરીને અમારી પાસે હરિભક્તો ત્યાં મંદિરમાં આવ્યા અને ઘાસચારા માટે કે બહુ દુઃખી છે ગાયો, અને ગાયોનો ઘાસ માટે મંદિરે સહાય કરે એવી માંગણી લઈને આવ્યા હતા। રાજેન્દ્રસિંહભાઈ હતા, બીજા મેહુલભાઈ બધા હતા હરિભક્તો બધા। તો અમે કીધું કે અમે નિરીક્ષણ કરી અને મંદિર તમારે સહાય કરશું, જે હશે તે ફૂલની તો ફૂલની પાંખડી બધાને આપી છે, તો અમે ફૂલની પાંખડી અમે કરશું। હવે આમાં તો એવું છે કે આપણે તો અમે નિરીક્ષણ કર્યું ત્યારે જોયું કે ગાયો તો બહુ દુઃખી છે અહીંયા કને, કે ઘાસચારાની કોઈ સ્ટોક તો છે જ નહીં। અત્યારે 200 પશુપાલન છે, અત્યારે ભેંસો ને ગાયું 500 જેટલું ગાયું ને ભેંસો છે, પણ અત્યારે સ્ટોક તો ક્યાંય જેવો મળતો જ નથી અમારે। પણ હવે રોજી રોટી થાય એવું અમે મંદિર તરફથી થોડુંક કરશું। આજે સવારથી જ અમારા ભુજ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહભાઈ અને ભીડ જથ્થાબંધ બજારના તમામ વેપારી મિત્રો અમે અમારા ધ્યાન પર આ બાબત આવી ત્યારે અમે તરત જ અહીંયા આવી ગયા હતા। સ્વામિનારાયણ મંદિરને બીજા બધા દાતાઓને પણ અમે વિનંતી કરી અને મારા અને રાજેન્દ્રસિંહભાઈ તરફથી પણ અમે આજે એક ટેમ્પો લીલા ચારાનો આજે અમે અહીંયા મુકાવ્યો છે। ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે અને હું આપના માધ્યમથી ભુજના તમામ સખી દાતાઓને અપીલ કરું છું કે આ જે મુન્દ્રા રોડ પર જે પશુ ઉછેર કેન્દ્ર છે ત્યાંની ગાયોની વહારે આવે અને આપણે દરેક જગ્યાએ દાનની સરવાણી રહેતા હોય છે ત્યારે અહીંયા પણ ઘાસચારો પહોંચાડવા માટેની હું એમને અપીલ કરું છું। તમને જાણ થઈ કે અહીંયા રાત્રે 2 ભેંસો મરી ગઈ છે અને અહીંયા 8-10 દિવસથી ગાયોને ચરો મળેલ નથી, એટલે આજે અમે સવારે અહીંયા રૂબરૂ જોવા આવ્યા હતા। અમારી જથ્થાબંધ બજારના ગૌસેવા સમિતિના છોકરાઓ બધા ભાઈઓ બધા ટ્રસ્ટ હલાવે છે, એ બધા જોડે હું સાથે સવારના આવ્યો હતો જોવા, અને પછી ત્યાં નિર્ણય લઈને તાત્કાલિક 200 મણ ચણો લીલો ચરો ભેગો કરીને હમણાં અહીંયા નાખવા માટે આવ્યા છે। કઈ જગ્યાએ આવ્યા છો અને હવે લોકોને શું અપીલ કરો છો? અહીંયા ચરાની બહુ જરૂર છે, તો તમારે જ્યાં તમારી વ્યવસ્થાઓ સૂકો કે લીલો ચરો, તો અહીંયા 500 જેટલી ગાયો ને ભેંસો છે બધી મિક્સ થઈને, તો અહીંયા ચારાની જરૂર છે, તો અહીંયા ચરો જેમ બને એમ પહોંચાડો। આજે અમારા સવારના વેપારી ને પ્રમુખ શ્રી મેહુલભાઈ અને ફુલેશભાઈ મહેશ્વરી બંને સવારના જોવા આવ્યા અને તાત્કાલિક એવો નિર્ણય કર્યો કે આજે આપણે ગમે ત્યાંથી કચ્છમાંથી લીલો ઘાસચારો લઈ અને આજે બપોરના અથવા સાંજ સુધીમાં જે તડપતી ગાયો છે તેને નિરાણ આપવામાં આવે, તો બાકીની જે ગાયો તડપતી છે કે જે પીડિત છે તેમને નિરાણ આપવામાં આવે તો તેમની જીવ પણ બચી શકે। અમારી ભુજ અને ભુજની આજુબાજુના વિસ્તારને એવી લોકોને અપીલ કરીએ છીએ કે ભુજ પશુ આહાર કેન્દ્રમાં જે ઘાસચારાની તકલીફ છે, તો જેમ આજે અમારા ગૌસેવા સમિતિ ભુજ જથ્થાબંધ બજારના વેપારીઓ આવ્યા છે, એવી રીતે અન્ય કોઈ ધાર્મિક સંસ્થાઓ હોય કે કોઈ વેપારી હોય તો એમને પણ પશુ આહાર કેન્દ્રની અંદર ગાયોને જે લીલો અથવા સૂકો ઘાસચારો આપવાની અમે નમ્ર અપીલ કરીએ છીએ।